અત્યાર સુધી મારા ભાઈબંધ પાર્થે મારો સાથ દીધો, તો એમ વિચારું કે એક ટુ વ્હીલ ગિફ્ટ કરી દઉં. R1 5 હાલ નૂડલ્સ ને પાઉંભાજી આવી ગયા. હવે શું કહેવાય, ફટાફટ ચાલુ કરી દે. મિત્રો મિત્રો એક વસ્તુ દેખાડું મસ્ત. આવું છે ને એ બધું વસ્તુ દેખાય છે, બધી ઝડુની વાળું ખાધું. ભાઈ તો ગરમી થઈ ગયા. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણે આ બીજા બ્લોગમાં. અને જોઈ શકો છો વરસાદ છે ને આખી રાત આમને આમ રહ્યો. હવે આજ કદાચ છે ને સોમનાથ જવાનું છે, તો એ કેન્સલ થાય ને તો પૂર આવી, એટલે બને રહેજો વિડીયોમાં, તો પૂર જોવા જાઉં. હું કે અમે ઘણો ટાઈમ પૂરો ખાય પછી આવી. હવે કંઈક પાલટી ગોઠવવાની આવવાની. હાલને આ છે દીકરો ખાય ભજીયા. હે બાકી હા ભાઈ કાલ ખાઈને આવ્યો. આપણે હજી કાલ ખાઈને કેવું આજે ખાવું પાછા બીજી રાત ગઈ તેની ટોલવે રોકાણો તો પૈસા ભજીયા ખાવા. તું લોટ લેતે છે ને આ તેલ લેતો તમારે ભજીયા બધી અલગ પ્રકારના જ બને. હું મેસન લઈ લે બટેટા થામાઈ મારે ને ભાઈ. તમને શું કહેવાય કે એક દી પૂરતી વડાપ્રધાન બનાવી તો શું કરો? એક દી પૂરતી વડાપ્રધાન બનાવે ને તો પેલા તો મારા ઘરની બાઉન્ડ્રી મારનો. પછી ગેસ તો જેટલું માગણું છે ને એનાથી ડબલ માગણું કરું. બધી જશે આંબા લાલ તમે શું કહો? મારા હારો વિડીયો કરતો એક પેલો તો ખીજમાં આવ્યો, પછી પાછો મોજમાં આવી ગયો. આખા સોમનાથ હવે કીમો એને હવે બહુ ઘેરા ગાલ લગાય. દિલ તે જતું ગા કાકા. બહુ એને હવે કે આને લઈને ગામમાં. તો મિત્રો આપણે હે ને સોમનાથ જવાનું છે. પાર્થિવ વાળી ગાડી આગળ વહીતી ને હવે અમે ત્યાં રહી ગયા પેટ્રોલ પુરાવા. તો બેને રહેજો વિડીયોમાં, આગળનું સીન હું તમને દેખાડું. મોગલમાં એ પ્રાચલી હે ને દર્શન કરવા ગાડી રોકી ને એટલે હે ને વરસાદ આવી ગયો. હવે વરસાદ રહે એટલે ફટાફટ નીકળીએ મિત્રો. બેને રહેજો વિડીયોમાં. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. આપણે ફાઇનલી સોમનાથ મંદિરની છે ને સામે આપણે આવી ગયા. હવે અંદર જાય, ફોન જમા કરાવવાના છે, પછી દેખાડું તમને. બેને રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો તો છે ને આપણે દર્શન કરી લીધા, ફોન જમા કરાવી દીધા છે ને ટાઈમ નહોતો ક્લિપ લેવાનો, બાકી તમને દેખાડત અંદર. અને આ નજારો એકદમ ફૂલ વરસાદ છે. હવે ફોટો શૂટિંગ કરવાનું છે, ફોટો શૂટિંગ કરી લે પછી મળીએ મિત્રો. એકવાર તમે હે ને પાછળનું વાતાવરણ જોઈ શકો છો મિત્રો. આનેલી સાઈડ દરિયો છે અને એક નંબર છે ને અંદરથી તો તાકાત થયું. આ છે ને સોમનાથ વિડીયો. હું કેમેરામાં છે ને પાણી અડી જાય એટલે ઘડીક થઈને સાફ કરવો પડે, એના લીધે સીન અટકે. પણ શું કહેવાય કે વરસાદમાં મજા આવે, જોવાલાયક છે. તમે છે ને અહીંયા આવો ને એટલે છે ને પેલા તો અહીંયા અલી સાઈડથી છે ને ફોન જમા કરાવવા પડે. રિટર્નમાં પાછા આવો એટલે અહીંથી છે ને આપણે લઈ લેવાના ફોન પાછા. ફોટો શૂટિંગ થઈ ગયું ને હવે છે ને કંઈક પેટ પૂજા કરી લઈએ, કેમ કે ભૂખ લાગી. આવ્યા તો એને કંઈ ખાધું નથી. કા ભૂખ લાગી એટલે અટાણે ગજબ ને ટાઈટ જોઈ લાગે. મેં કીધું તો આવવાનું, તો વરસાદ હતો તો પછી કરવું. તમે રેનકોટ નો લેવા દીધું. અહીં તો સ્લીપ થાય ભાઈ પગું. હાલો મિત્રો બેના રહેજો વિડીયોમાં. બિલોક ગયા ને એટલે સ્લીપ પડે. બિલોક ને સ્લીપ. મને જ આ છે ને પાણીના ટીપા દેખાય કે તમને દેખાય કાશમાં, કઈ સમજાતું નથી. પાછળ કેમેરામાં છે પાણી કે ડિસ્પ્લેમાં છે કે મહાદેવ ભગવાનના અને પાર્વતી માતાના ને બધાના છે ને સોમનાથ મંદિરના ને બધાના ચિત્ર અહીંયા છે ને લખી દોરી ગયેલ છે. અત્યાર સુધી મારા ભાઈબંધ પાર્થે મારો સાથ દીધો, તો એમ વિચારું કે એક ટુ વ્હીલ ગિફ્ટ કરી દઉં. R1 5 હાલીએ ને? હા હા થોડી છે. હાલી આવે કે R1 5? સફેદ લેજે ને, સફેદ કલર મેલો થાય ને કરતા બ્લુ લે. લેમ્બો લે ને. હાલા લેમ્બોર્ગિની છે. પાક્યો ઊંટની સવારી પણ અહીં મળી ગઈ મિત્રો. ને હવે શું કે ગરમા ગરમ ગોડા બકાઈના ગોતીએ મળી જાય તો સ્કોર્પિયો ક્લાસિક હરિયાણાની ગાડી.
એટલું છે ને વરસાદમાં ફેર્યા પછી છે ને હવે કંઈક ખાવા આવી ગયા છે ફટાફટ છે ને એક નૂડલ્સ મેળવ્યા ને પાઉંભાજી ને એવું બધું મેળવ્યા ને આ ભાઈની છે ને આઈડી છે ને ફોલો કરી દેજો પાર્થાઈ બ્લોગ્સ નૂડલ્સ ને પાઉંભાજી આવી ગયા છે હવે શું કહેવાય ફટાફટ ચાલુ કરી દે મિત્રો જોઈને કેમ કે વરસાદની મોઢામાં પાણી આવી ગઈ આવું છે ને એ બધું ઓછું દેખાય છે બધી જડુની વાળું ખાધું ભાઈ તો ગરમી થઈ ગયા ફટાફટ મિત્રો છે ને શોપિંગ કરી લે કેમ કે આખું છે ને લાંબુ છે આમ ફરી ને આવું જોઈએ એટલે એક દુકાન છે ને ચેક કરતા જાય અને વરસાદ કે મારું કામ સુંદરપરા છે ને એક બ્રેક લઈ લીધી અને ચા પી લે ફટાફટ ને વરસાદ પછી એકદમ ધોમ એટલે છે ને સીન લેવા છે ને અઘરા પડે બનારે તો વિડીયોમાં ફટાફટ ઘેર મૂકીને જોઈએ વિડીયો શૂટિંગ થાય કે નહીં ફાઇનલી મિત્રો છે ને ગાંઠિયા આવી ગયા ફટાફટ ગાંઠિયા ખાઈને us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. આપણે પ્રાણીના શું કહેવાય કે રસ્તે બદામ શેક વાળા મળ્યા પી લે તું બદામ શેક હવે હે ને આજનો બ્લોગ આ પૂરો કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને આજ ભારી રેખ્યા મજા આવી ગઈ ઇન્ટ્રો આપી દે હવે કે સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.